નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. આંકલાવ તાલુકાના ખડોલ ગામ સ્થિત સિરાકોટ્સ કંપનીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રિએક્ટર ગોઠવવાની કામગીરી દરમિયાન ક્રેન પલટી જતા 30 વર્ષીય યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને પરિવારજનોએ કંપની સામે ગંભીર આક્ષેપો કર્યા છે. મળતી માહિતી મુજબ ખડોલ ગામની સિરાકોટ્સ કંપનીમાં રિએક્ટર ગોઠવવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક ક્રેન પલટી જતા એક 30 વર્ષીય યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હોવાનું જાણવા મળે છે. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે કંપનીમાં પૂરતી સલામતીની વ્યવસ્થા નહોતી અને બેદરકારીના કારણે આ જીવલેણ અકસ્માત સર્જાયો. પરિવારનો વધુ આક્ષેપ છે કે યોગ્ય વળતર અને ન્યાય નહીં મળતા તેમણે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. લોકસૂત્રોના દાવા મુજબ કંપનીમાં સલામતીના સાધનોની ગુણવત્તા તેમજ જરૂરી નિયમોના પાલન અંગે પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. જોકે આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. હાલ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગ ઉઠી રહી છે. આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા સાથે. કોઈ તારીખ છોકરા મેળવી જીઆઈડીસી ના રિએક્ટર અહીં લાવ્યો છે. હું તમારી સાથે છું. તમે બીજી કોઈ એના નંબરથી કોન્ટેક્ટ કરો અને એનું જે વર્તનની વિશેષ બિલકુલ એમાં શું જો તમને ફાયદો થાય એમાં અમારું નુકસાન શું જે મિનિમમ થયેલા છે અને જે લાભ મળ્યા છે એ લાભ મળે તો અમે બાતે સમજ અને આપણે જો કન્ફર્મ થયું છે બાજુ સાથે તો અમે બાતે સમજ તૈયાર આ સારું આવડે નો શું કે કંપની આગળ કેટલું ભરે આ મહિનામાં આપણે કે ભાઈ તું તારી ગટર લાઈન અલગ ના કોઈ કશું કે નહીં. બીજી અટકાવી છે કેટલું પાણી વરસાદ આવે ને એટલે ડબલ હા લે તમે પૂછો ફોન કરો ફોન
₹50 લાખ આપી અને લોકોને બજાવે પતી જાય. પરમિશન આલી હોય એ બતાવે. પરમિશન દઉં છે એ બતાવે. એ બધું અહીં લાવો બતાવે. ત્યાર પછી અહીં લાશ ઉઠશે. બાકી લાશ ઉઠવાનું કોઈ પણ વાત નહીં. તો અમે બેહી રહીશું. અમારા ભાઈને લે અમે બેહી રહીશું. અમે અહીંથી હટવાના નથી. તમારે જેને એસઓજી બીસોજી જેને બોલાવો અમે અહીંથી હટવાના નહીં. અમને જો લગીન નહીં મળે તો લગીન અમે અહીં નહીં જીતશે. ગવર્નમેન્ટ હોય પરમિશન હોય ડ્રાઈવરને બોલાવો. બોલાવો. હા માલિક હોય આપણા ગામનું થાય વૈકુલ કરવા આવે એટલે તો હવે આવું જ કરે. આજે પણ ઉઠાવશે શાંતિ રાખો ઉઠાવશે. આપણે લઈને આવી ગયા અહીં લખન દરબાર પણ અહીં આવે છે હાજર. એમને પણ બોલાયા છે અહીં. કાર્બેટની પરમિશન આલી હતી માગો આપણે. જે બનાવ બન્યો છે થયો છે બરાબર તમારી નિષ્કાળજી કેના કારણે થયો એની બહુ કામ નહીં પણ હવે જે તમારી જીઆઈડીસીમાં જે વળતર થતું હોય એ રીતે વળતર મળે અને એનો આપણે ફિક્સ કરો કે ભાઈ અમે આ ચાલીશું અને અમારા છોકરાને વળતર સારી રીતે મળવું જોઈએ. તમને જેટલું દુઃખ છે ને એનાથી વધારે મને બી. હા આ એક્સિડન્ટ થયો થવું છે એ બધું બચાવ કરવું છે. આ થવું છે આપણે એને શું કરવાનું છે જે રીતના જે બી કંઈ વ્યવસ્થિત થતું હશે જે કાંઈ જે રીતે બનતું હશે ને એ બધું મારે આપવાનું છે. એમને કોઈ જગ્યાએ મારે કરવાની અનેક બનાવો અને એમને જે વળતર તમે કહ્યું ને એ રીતના આપણે જે બી લીગલ થતું હશે બધું આપશું. એમાં કોઈ એવું મારા તરફથી કોઈ અમારા કંપની તરફથી તમને બધો સપોર્ટ રહેશે એવું કશું છે નહીં. વસ્તુ નહીં સાહેબ. વળતર શું એમને માથે જોવાય નહીં. તમે આ સરપંચ આગળ ગણપતિ જાહેર મૂક્યો કે જે જીઆઈડીસીમાં વાઇલ્ડ ઘણા લોકો બનાવ બનેલા છે બરાબર. અને અનેક લોકોને અમે વળતર હરાયેલું છે એ નિયમ અનુસાર તમે વળતર કહો વીમા પેટે જે થતું એ વળતર 2 વસ્તુ તમે જાહેર કરો કે આટલા આલીએ છીએ તો નક્કી થાય. તમને એ જ કહેવા માંગુ છું કે નાના છોકરાને નોકરી આપણે રેગ્યુલર નોકરી કરી હા કુટુંબીને તમારે કરવી હશે કોઈ નોકરી બી આપો. અને છોકરાઓનો ભણતરનો ખર્ચો પણ તમારે આપવો પડે. હા, એટલે એ જે લીગલી થતું હશે એ બધું આપણે એ માનવતા વસ્તુ. જો અમે એ માનવતા એ માનવતા આવે છે. અને આમાં શું છે જો એ માનવતા વસ્તુ. હા બરાબર. એટલે આમાં હું તમને એ જ કહેવા માંગુ છું કે જે આપણે લીગલી થતું હશે ને મને બી નથી ખબર અત્યારે તમને સાચું કહું છું. હવે આપણે કાયદાકીય જોઈ લઈશું આપણે જે બી કંઈ વર્કર થતું હશે એમને પીએફ બી છે બરાબર. એમના પીએફમાંથી બી જે લાભ મળતો હશે એ બધું આપણે આપીશું. એમના કોઈ તકલીફ ના પડે એવું આપણે વ્યવસ્થા ગોઠવીશું કે જેટલે જે બી કંઈ આપણાથી થતું હશે એ બધું આપણે લીગલી વે પર બધું એમને કરીશું. આપણે કશું એવું છે નહીં કે મારે કોઈ એ કરવાનું છે બરાબર છે. એટલે તમારો સહકાર છે અમારો સહકાર છે. આપણે જે બી કંઈ થયું છે બહુ ખોટું થયું છે બહુ દુઃખદ થયું છે પણ એને આપણે એક વસ્તુ છે કે આપણે એને આવી રીતના કરી અને જે બી કંઈ લીગલી કોમ્પન્સેશન થતું હશે એ બધું અમે તમને આપીશું. એમાં કોઈ કંપની એમાં કોઈ આગુ પાછું નહીં કરે પણ એ અમારે સાહેબ લીગલી કહો છો હે સાહેબ આ લીગલી ખાલી કરીને ગતો રે અહીં કાઢું લે આપણે યાર ફરિયાદ લે આવી ગયો છે. તમે વર્કરનું તમે કંપની તમે તમારા ફાયદા આધારે કામ કરો. વર્કરનું ધોરણ નહીં રાખવાનું. એવું ના હોય તો માણસ તમારી કંપની ચલાવી નાખો તો ને